નમસ્કાર ખેડૂત મિત્રો, ગેમકો એગ્રી સાયન્સ વતી દિવ્યેશ રાબડી આપ બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ જિલ્લાના કોટડા તાલુકાના નાના વડિયા ગામે, કે જ્યાં એક ખેડૂત ભાઈની વાડી ઉપર આપણે ઉપસ્થિત છીએ, જેઓએ મગફળીના પાકનું વાવેતર કરેલું છે. તો આગળની મગફળીની માહિતી લઈએ એમની પાસેથી. શું નામ વડીલ આપણું? પ્રવીણભાઈ ગોરધનભાઈ વઘાસિયા. બરાબર. આપણું ગામ? નાના વડિયા. બરાબર છે. અને તમે જે આ મગફળીના પાકનું વાવેતર કરેલું છે, કેટલા દિવસ પહેલા કરેલું છે? 18મો દિવસ છે આજે. 18મો દિવસ છે. બરાબર છે. અને તમે જ્યારે મગફળીનું વાવેતર કર્યું ત્યારે બિયારણમાં પટની અંદર કઈ દવાનો ઉપયોગ કર્યો? આ બે દવાનો ઉપયોગ કર્યો છે આપણે જાણે. બરાબર. સીડકોટ અને સીરમ. બરાબર છે. તો આનો પટ માર્યો આપણે. ખેડૂત મિત્રો, તમને જણાવી દઈએ કે સીરમ દવા જે છે ગેમકો એગ્રી સાયન્સ પ્રાઇવેટ લિમિટેડની સીરમ દવા જે છે એ સ્પેશિયલી આપણે મુંડા અને જમીનજન્ય જીવાત માટેની દવા છે. અને આપણી જે સીડકોટ દવા છે એ જે છે એ ઉકસુકનો રોગ, જે ફૂગના રોગો આવે છે, જમીનજન્ય ફૂગના રોગો, એની સામે રક્ષણ આપતી દવા છે. તો પ્રવીણભાઈ, તમે જે છે એ આ કેટલા દિવસ પહેલાનું વાવેતર કરેલું છે? 18 દિવસ થયા. 18 દિવસ થયા. અને સીડકોટ સીરમનો પટ માર્યો તો શું ડોઝ રાખ્યો હતો આનો? આપણે 12 મણ બીઓ હતો ને, એટલે આટલો 500 ગ્રામ. 500 ગ્રામ. ટૂંકમાં 500 ml માંથી 12.5 મણ બીયા, એટલે કે 1 મણની અંદર 40 ml, અને 1 કિલો એ જે છે એ 2 ml નો ડોઝ. સીડકોટનો 2 ml નો ડોઝ અને સીરમનો 2 ml નો ડોઝ. બરાબર છે. તો પ્રવીણભાઈ, તમને જે છે તમે આ બે દવાનો સીડકોટ અને સીરમનો પટ આપ્યો છે, તો તમને શું ફાયદા જોવા મળ્યા? આમાં એક ધારો ઉગાવો, એક ધારો આવ્યો. બરાબર, કે હુકો નથી, અને એક દી અગાઉ ઉગી ગઈ છે. આમાં 5 મિનિટ આમ માંડ્યા સાહ દેખાવા માંડી. હવે આજની તારીખમાં જે છે એ 17 થી 18 દિવસ 19 દિવસ થયા છે તમારી મગફળીમાં. ક્યાંય પણ સુકારાનો તમને છોડવો ક્યાંય દેખાય? ક્યાંય છોડવો દેખાતો નથી. બરાબર. બીજું, તમને આપણી જે સીરમ દવા છે એ મુંડાનો સામે રક્ષણ તો આપે જ છે, સાથે સાથે ચૂસિયા જીવાતની અંદર પણ રક્ષણ આપે છે. તમને તમારી મગફળીમાં અત્યારે જે છે એ 20 દિવસની મગફળી થઈ છે, તો એમાં ક્યાંય ચૂસિયા જીવાતનો? ના, હજી તો અત્યારે દેખાતું નથી કાંઈ હજી. તો તમને ચૂસિયા જીવાતની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ મળશે. બરાબર. તો ખેડૂત મિત્રો, ખાસ આ વર્ષે જે છે એ મગફળીના પાકનું બમ્પર વાવેતર છે. તો તમારા પાકની અંદર એ જે છે એ સીડકોટ અને સીરમ બંને દવાનો જે છે એ પટ આપી અને મગફળીનું વાવેતર કરશો તો તમને વધારેમાં વધારે ફાયદો થશે.